everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે LCR શ્રેણી પરિપથોની ચર્ચા કરી. એમાં આપણે સામાન્ય રીતે એલ, સી અને આરના એસી પરિપથોની પણ વાતો કરી છે. અને આ જે ત્રણ પરિપથના જે ઘટકો છે એના કોમ્બિનેશનની પણ આપણે ચર્ચાઓ કરી. પરંતુ જે જોડાણ હતું એ શ્રેણી જોડાણ હતું. આજે આપણે સમાંતર જોડાણની ચર્ચા કરીશું. LCR સમાંતર જોડાણ કેવી રીતે થાય, એમાં જે વિદ્યુત પ્રવાહ હોય એ વિદ્યુત પ્રવાહ કેવી રીતે વિતરિત થયેલો હોય અને એનો ઇમ્પિડન્સ કેવી રીતે શોધી શકાય એની પણ આ દાખલા દ્વારા આપણે ચર્ચાઓ કરીશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના 7.17માં દાખલાની ચર્ચા કરીએ. LCR શ્રેણી પરિપથમાં સ્રોતની આવૃત્તિને અનુનાદ આવૃત્તિ જેટલી રાખીને જો LCR ત્રણેય ઘટકોને સમાંતર જોડવામાં આવે તો દર્શાવો કે આ આવૃત્તિએ એટલે કે અનુનાદ આવૃત્તિએ LCR સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે. સ્વાધ્યાય 7.11માં દર્શાવેલ જે ઘટકો છે અને સ્રોત માટે આ આવૃત્તિએ પરિપથની દરેક શાખામાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. તો અહીં આપણે જે સમાંતર જે પરિપથ જે છે એ LCR સમાંતર પરિપથ દર્શાવેલ છે. અને આ સમાંતર જે જોડાણ છે એ જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે વિતરિત થાય તેની આપણે ચર્ચા કરીએ. અહીં સ્વાધ્યાય 7.11માં જે આપણે પરિપથના ઘટકોના મૂલ્યો હતા તે લેવાના છે અને તે અહીં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો કે અહીં LCR સમાંતર જોડાણમાં છે અને આ દરેક જે પરિપથના ઘટકો છે L, C અને R એના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે તે V જેટલો છે. V ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ આપેલ છે. અહીં L ઇઝ ઇક્વલ ટુ 5 હેનરી, C ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોફેરેડે અને R ઇઝ ઇક્વલ ટુ 40 ઓહ્મ આપેલ છે. તો આ જે કિંમતો છે એ કિંમતોને ધ્યાનમાં રાખી આપણે અહીં અનુનાદ આવૃત્તિએ જે LCR સમાંતર પરિપથ છે એ સમાંતર પરિપથમાં પહેલા કુલ પ્રવાહ જે લઘુત્તમ હોય તે મેળવીએ અને ત્યારબાદ આપણે દરેક જે પરિપથના ઘટકો એટલે કે L, C અને R છે એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એનું RMS મૂલ્ય પણ મેળવીએ. તમે જોઈ શકો છો અહીં જે કુલ પ્રવાહ છે એ અહીં આ ત્રણ શાખાઓમાં વહેંચાય છે. ધારો કે આપણે અહીં આ જે R માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એને આપણે કેપિટલ IR કહીશું. જે C માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તેને કેપિટલ IC કહીશું અને ઇન્ડક્ટરમાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એને આપણે IL કહીશું. તો આ રીતે આપણે કહી શકાય કે જે કુલ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ અહીં IR પ્લસ IC પ્લસ IL જેટલું થશે. તો આ રીતે અહીં જે વિદ્યુત પ્રવાહનું જે વિતરણ થાય છે એ દરેકના મૂલ્યો પણ શોધીએ અને સાથે સાથે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે તે પણ શોધીએ. પણ તે પહેલાં આપણે અહીં અનુનાદીય આવૃત્તિ શોધવી પડશે. માટે અહીં અનુનાદીય કોણીય આવૃત્તિ આપણે એને ω0 વડે પણ દર્શાવીએ છીએ અને ω R વડે પણ દર્શાવી શકાય, જ્યાં R એટલે રેઝોનન્સ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/√LC. હવે સ્વાધ્યાયના 7.11માં દાખલામાં આપેલ જે રકમો છે તે અહીં આપણે નોંધી લઈએ. તો VRMS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ છે.
એલ ઇઝ ઇક્વલ ટુ 5 હેનરી છે, સી ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોફેરેડે. હવે 80 માઇક્રોફેરેડે માટે 80 ઇન્ટુ 10⁻6 ફેરેડે થશે અને આર ઇઝ ઇક્વલ ટુ અહીં 40 ઓમ થશે. તો આ રીતે આપણે જો જોઈ શકીએ કે અહીં એલ અને સીની કિંમત જે છે તે ઉમેરી દઈએ તો 1/√LC, તો એલની કિંમત છે 5 હેનરી અને સી છે એ 80 ઇન્ટુ 10⁻6 ફેરેડે, જે આપણે અહીં ઉમેર્યું છે. માટે ω0 અથવા ω/R ઇઝ ઇક્વલ ટુ 1/√5 ઇન્ટુ 80 ઇન્ટુ 10⁻6 થશે. હવે 80 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 400 થયા અને આ 10⁻6 છે. માટે ω/R ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય √400 ઇન્ટુ 10⁻6 થશે. હવે આ જે 400 છે એનું રૂટ કરીએ તો 20 થશે અને 10⁻6 નું વર્ગમૂળ લઈએ તો અહીં 10⁻3 થશે. માટે ω/R ઇઝ ઇક્વલ ટુ 10⁻3, અહીં 10⁻3 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻3 થશે અને ડિવાઇડેડ બાય 20, સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1000 ડિવાઇડેડ બાય 20, સો 50 થશે. માટે ω0 ઇઝ ઇક્વલ ટુ ω/R ઇઝ ઇક્વલ ટુ 50 રેડિયન પર સેકન્ડ. તો અહીં આપણને અનુનાદીય કોણીય આવૃત્તિ મળે છે. હવે આ જે આવૃત્તિ છે એ આવૃત્તિએ અહીં જે LCR સમાંતર પરિપથ છે એમાં પ્રવાહ લઘુત્તમ હોય એમ સાબિત કરવાનું છે. તો તે પહેલાં આપણે અહીં પરિપથનો જે ઇમ્પિડન્સ હોય એ કેટલો છે એ આપણે શોધી લઈએ અને તે માટે અમુક બાબતોને આપણે અહીં નોંધી લઈએ. કારણ કે જ્યારે ફેઝર ડાયાગ્રામની વાતો કરીશું ત્યારે આપણે વોલ્ટેજ શ્રેણી જોડાણની અંદર LCR શ્રેણી જોડાણમાં તો આપણે વોલ્ટેજનો સંદર્ભ લઈને ફેઝરો દોરેલા, પણ અહીં પ્રવાહનો સંદર્ભ લઈને ફેઝરો દોરવા પડશે અને તે માટે જે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત છે એ માત્ર અવરોધકમાં, માત્ર ઇન્ડક્ટરમાં અને માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં કેટલો હોય એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એને નોંધી લઈએ પહેલાં અને ત્યાર પછી આપણે અહીં જે પ્રવાહો છે એના ફેઝરો પરથી આપણે પરિપથનો ઇમ્પિડન્સ શોધીએ અને આપેલ જે અનુનાદીય કોણીય આવૃત્તિ છે એ આવૃત્તિએ મોડ્યુલસ ઝેડ અથવા તો આપણે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થાય એ મેળવીએ અને એના ઉપરથી આપણે પ્રવાહનું મૂલ્ય પણ મેળવીશું. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે માત્ર અવરોધક ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. એટલે આપણે જાણીએ છીએ કે એમની વચ્ચેનો કળા તફાવત 0 હોય છે. એટલે એનો અર્થ એમ થયો કે અહીં જે પ્રવાહ છે તે અને વોલ્ટેજ છે એના ફેઝરો એક જ દિશામાં હશે. બીજું, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલા પાછળ હોય છે. એનો અર્થ એવો થયો કે જે વોલ્ટેજ છે તે અને પ્રવાહ વચ્ચે કળામાં π/2 રેડિયન જેટલો કળા તફાવત છે અને એટલા માટે એમ કહી શકાય કે પ્રવાહનો જે ફેઝર હશે એ પ્રવાહનો ફેઝર ઇન્ડક્ટરમાં એ વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો પાછળ હશે. હવે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની વાત કરીએ તો એમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 રેડિયન જેટલો આગળ હોય છે. એટલે આપણે જ્યારે પણ અહીં કેપેસિટર માટેના પ્રવાહના ફેઝરની વાતો કરીશું ત્યારે એ પ્રવાહ
નો જે ફેઝર છે એ વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો આગળ હશે. તો આ બાબતોને અહીં ધ્યાનમાં રાખી આપણે અહીં LCR સમાંતર જોડાણમાં જે જોડાણમાં છે દરેક જે આપણે શાખાઓમાં દરેક પરિપથ ઘટકોમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એના ફેઝરો દોરીએ. એક બે વાતો બીજી બી નોંધી લઈએ અહીંયા કે LCR સમાંતર જોડાણમાં પરિપથના દરેક જે ઘટક છે એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે. આપણે આગળ ચર્ચા કરી છે. અને દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે આપણે કહીએ અનુક્રમે IL, IC અને IR હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે દરેક ઘટકમાં જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય છે, પરંતુ પોટેન્શિયલ ડિફરન્સ દરેક ઘટક માટે એક સમાન હશે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને હવે આપણે અહીં ઇમ્પિડન્સ જે પરિપથ LCR સમાંતર પરિપથ માટેનું જે ઇમ્પિડન્સ છે એનું સૂત્ર મેળવીએ. ધારો કે LCR સમાંતર જોડાણ પરિપથમાં સમતુલ્ય ઇમ્પિડન્સ Z હોય. અહીં આપણે એક ફેઝર ડાયાગ્રામ દર્શાવેલ છે. આગળ જે ચર્ચા કરી તે મુજબ અહીં જે ફેઝરો કેવી રીતે દોરી શકાય અને એનું પરિણામી ફેઝર કેટલું હોઈ શકે એ આપણે વિસ્તારથી સમજીએ. સૌપ્રથમ આપણે જે IR અને V વચ્ચેના સંબંધની ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કે અવરોધમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એને IR વડે દર્શાવેલ છે. જે ઇન્ડક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એને IL વડે દર્શાવેલ છે. અને અહીં કેપેસિટરમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એને IC વડે દર્શાવેલ છે. દરેકના ફેઝર અહીં આપણે દોરેલ છે. ધારો કે IR નો ફેઝર જો કહીએ તો આ IR નો ફેઝર છે. પછી IL નો ફેઝર આ રીતે નીચે તરફ દોરેલ છે અને IC જે છે એનો ફેઝર આ રીતે દોરેલ છે. આ ત્રણે ત્રણ સદિશો છે. અત્યારે હવે જોઈએ તો આ રીતે દોરવાનું મૂળ કારણ એક જ છે કે અહીં તમે જોઈ શકો છો કે જે સમાંતર જોડાણ છે, LCR સમાંતર જોડાણ છે, તો એ સમાંતર જોડાણમાં જે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ હંમેશા સમાન રહેશે અને આ વોલ્ટેજનો ફેઝર દર્શાવેલ છે અને એનું મહત્તમ મૂલ્ય અહીં Vm જેટલું છે. હવે આ IR ની દિશા એટલે કે IR ફેઝરની દિશા અને V ફેઝરની દિશા છે તે એક જ થશે, કારણ કે એમની વચ્ચેનો કડા તફાવત શૂન્ય છે, માટે એક જ દિશામાં હશે. હવે જો આપણે IL ની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આ જે વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય છે. માટે જો વોલ્ટેજનો ફેઝર જો આ રીતે હોય તો એનો મતલબ કે IL નો ફેઝર એના કરતાં π/2 રેડિયન જેટલો કડામાં પાછળ દોરવો પડે અને એટલા માટે આપણે આ રીતે પાછળ દોરેલ છે. તમે જોઈ શકો છો આ પાછળ કહેવાશે અને V જે છે તેના કરતાં આગળ કહેવાશે. અહીં V નો એક જ દિશામાં ફેઝર એટલા માટે કે અહીં વોલ્ટેજનું મૂલ્ય દરેક શાખાઓ માટે એક સરખું હશે. હવે IC ની વાતો કરીએ તો IC નો જે ફેઝર છે એ આ વોલ્ટેજના ફેઝર કરતાં π/2 જેટલો આગળ બતાવેલો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે IC એ V કરતાં π/2 રેડિયન કળામાં આગળ છે. તો અહીં આ રીતે અહીં IR, IL અને IC ના ફેઝરો આપણે દર્શાવેલ છે, પરંતુ આપણે તો પરિણામી I કેટલો મળે એ શોધવાનું છે અને તે માટે અહીં આપણે જો
તમે જોઈ શકો છો કે આ ધારો કે આઈએલ છે અને અહીં આ આઈસી છે, તો એ બંનેના ફેઝરો જે છે એ બંનેના ફેઝરો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તમે જોઈ શકો છો આ વિરુદ્ધ દિશામાં છે, એટલે કે એમની વચ્ચે કળાનો તફાવત જો કેવો હોય તો 180 ડિગ્રી અથવા તો પાઈ રેડિયન જેટલો છે. હવે મારે જો અહીં આઈસી સદિશ એટલે કે આ આઈસી નો ફેઝર અને આ આઈએલ નો ફેઝર છે, એ બેનું જો પરિણામી લેવું હોય તો આ એક ફેઝર દોરવો પડે. આ જે ફેઝર નો મતલબ અહીં આઈસી સદિશ પ્લસ આઈએલ સદિશ જેટલું હશે, એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને એટલા માટે આ એક પરિણામી જે આપણને મળે છે તે આઈસી પ્લસ આઈએલ ના ફેઝરનો સરવાળો. પરંતુ જે મૂલ્ય મળે છે એટલે કે આ જે મૂલ્ય છે એ મૂલ્ય એ આઈસી સદિશ પ્લસ આઈએલ સદિશનું જે મૂલ્ય છે તે આટલું રહેશે અને એ મૂલ્ય જો કહીએ તો આઈસી માઇનસ આઈએલ જેટલું થાય. આપણે જ્યારે એલસીઆર શ્રેણી પરિપથની ચર્ચા કરતા ત્યારે આપણા પાસે આ જ પ્રકારની ચર્ચાઓ આવેલી, પરંતુ એ વોલ્ટેજમાં હતી. એટલે આપણે એમ અહીં કહી શકાય કે આઈસી અને આઈએલના જે ફેઝરો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને તેથી આઈસી પ્લસ આઈએલ નું જે મૂલ્ય છે એની બાદબાકી થશે, એટલે કે આઈસી માઇનસ આઈએલ જેટલી થશે, એટલે મૂલ્યની બાદબાકી કરી. તો આ રીતે અહીં આપણે એક આ ફેઝર મળે છે અને બીજો અહીં આ આપણને આ એક આઈઆર ફેઝર મળે છે. તો આ બે ફેઝરનું જો પરિણામી વિચારીએ તો આખું આપણા પાસે અહીં આ એક પરિણામી ફેઝર આપણને અહીં મળશે. જે પરિણામી ફેઝર એ આપણે સદિશ એ આઈ કહી શકાય, એટલે કે આઈનો ફેઝર થયો આ, કે જેનું મહત્તમ મૂલ્ય જે છે તે આઈએમ જેટલું છે. તો આના ઉપરથી જો આપણે વિચારીએ તો અહીં આપણા પાસે જો આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ આ રીતે, તો તમે જોઈ શકો છો કે અહીં આ એક સદિશના શીર્ષ ઉપર બીજો સદિશ છે, તો પહેલાનું પૂછ અને છેલ્લાનું જો આપણે શીર્ષ વિચારીએ તો આ પરિણામી સદિશ થશે. માટે આપણે એમ કહી શકાય કે અહીં આ જે સદિશ છે એ અહીં આઈસી પ્લસ આઈએલ સદિશ છે અને આ જે સદિશ છે એ આઈઆર સદિશ છે. માટે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એલસીઆર સમાંતર જોડાણ પરિપથમાં થી વહેતો કુલ પ્રવાહ એટલે કે આઈનો ફેઝર બરાબર અહીંયા આઈઆર પ્લસ આઈસી પ્લસ આઈએલ. પરંતુ અહીં તમે આ જો વિચારીએ તો આ જે આપણા પાસે બેનું કોમ્બિનેશન છે તે આ સદિશ છે અને આ જે સદિશ છે તે અહીં છે, તો સદિશનો સરવાળો થયો. માટે સદિશનો જો અહીં સરવાળો કરીએ તો પરિણામી સદિશ મળી જશે અને એટલા માટે અહીં આપણે આ રીતે ફેઝરની ચર્ચાઓ કરી. પરંતુ અહીં મૂલ્યના સંદર્ભમાં કહીએ તો આ સદિશનું મૂલ્ય અહીં આઈઆર જેટલું છે અને અહીંયા આ જે સદિશ છે એટલે કે આઈસી સદિશ પ્લસ આઈએલ સદિશનું મૂલ્ય એ આઈસી માઇનસ આઈએલ જેટલું છે. તો આ કાટકોણ જે ત્રિકોણ છે એમાં આપણે આકૃતિ પરથી જોઈ શકાય છે કે પાયથાગોરસના પ્રમેયનો જો ઉપયોગ કરીએ તો આપણે અહીં આઈએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈઆર સ્ક્વેર પ્લસ આઈસી માઇનસ આઈએલ હોલ સ્ક્વેર લખી શકાય. હવે બીજી એક વાત નોંધી લઈએ કે અહીં જે દરેક શાખાઓમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એમાં આઈઆર છે ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય આર લખાશે, આઈએલ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એક્સએલ લખાશે અને આઈસી ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એક્સી થશે. તો આ જે કિંમતો છે, આ જે આપણા પાસે આઈઆર આઈએલ અને આઈસીની જે કિંમતો છે એ અહીં ઉમેરી દઈએ. માટે આઈએમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં આઈઆરની કિંમત વીએમ બાય આર લખી, આઈસીની કિંમત વીએમ બાય એક્સી માઇનસ અહીં આઈએલની કિંમત આઈએમ બાય એક્સએલ અને એનો શું થશે વર્ગ થશે. તો આ રીતે
અહીં આપણે im સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vm બાય આર હોલ સ્ક્વેર પ્લસ vm બાય એક્સી માઇનસ vm બાય એક્સએલ હોલ સ્ક્વેર થશે. હવે આ જે કૌંસ છે એ કૌંસમાંથી vm અને એનો વર્ગ આપણે કોમન લઈ લઈએ અને ત્યાર પછી આગળ આપણે im સ્ક્વેરની ચર્ચા કરીએ. માટે im સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં vm સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે પ્લસ અહીં vm સ્ક્વેર કોમન થઈ ગયું કૌંસમાં 1/xc માઇનસ 1/xl હોલ સ્ક્વેર થશે. હવે અહીં vm સ્ક્વેર અને આ પણ vm સ્ક્વેર છે માટે કોમન લઈ લઈએ. સો im સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vm સ્ક્વેર. હવે અહીં કૌંસમાં રહી જશે 1/r સ્ક્વેર પ્લસ અહીં રહી જશે 1/xc માઇનસ 1/xl હોલ સ્ક્વેર. પરંતુ આપણે અહીં xc અને xl ની કિંમત જાણીએ છીએ. આ છે કેપેસિટિવ રિએક્ટન્સ અને અહીં xl એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. તો આની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો 1 ડિવાઇડેડ બાય ઓમેગા સી માઇનસ અહીં 1/ωl અને હોલ સ્ક્વેર થશે. હવે આ જે ઓમેગા સી છે તે છેદના છેદમાં છે અને એટલા માટે અહીં અંશમાં આવી જશે એટલે ઓમેગા સી થઈ જશે અહીં અને માઇનસ 1/ωl હોલ સ્ક્વેર થશે. માટે im સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vm સ્ક્વેર કૌંસમાં 1/r સ્ક્વેર પ્લસ ઓમેગા સી માઇનસ 1/ωl હોલ સ્ક્વેર થશે. માટે હવે આ જે પદ છે એમાં વર્ગમૂળ લઈ લઈએ માટે im ઇઝ ઇક્વલ ટુ vm અંડરરૂટ 1/r સ્ક્વેર પ્લસ ઓમેગા સી માઇનસ 1/ωl હોલ સ્ક્વેર જેટલું થશે. તો આ આપણને અહીં પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળે છે. હવે આપણે જાણીએ છીએ કે im ઇઝ ઇક્વલ ટુ vm ડિવાઇડેડ બાય z છે. માટે અહીં જો આપણે વિચારીએ તો અહીં આ જે પદ છે આ પદ એ 1/z ઇઝ ઇક્વલ ટુ આ પદ ગણી શકાય અને એટલા માટે અહીં આપણે લખવું હોય તો લખી શકાય. માટે અહીં 1/z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 1/r સ્ક્વેર પ્લસ ઓમેગા સી માઇનસ 1/ωl હોલ સ્ક્વેર થશે જે આપણા પાસે અહીં સમીકરણ નંબર 1 કહીશું. પરંતુ અહીં જો સમતુલ્ય જો આપણે ઇમ્પિડન્સ શોધવું હોય તો અહીં z ઇઝ ઇક્વલ ટુ આ જે પદ છે તે છેદમાં જશે માટે 1/1/r સ્ક્વેર પ્લસ ઓમેગા સી માઇનસ 1/ωl હોલ સ્ક્વેર લખાશે. તો આ રીતે આપણે એલસીઆર સમાંતર જે જોડાણ છે એ જોડાણ પરિપથમાં જે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સનું મૂલ્ય શોધી શકીએ. હવે અનુનાદની જે સ્થિતિ છે એ અનુનાદની સ્થિતિમાં આ ઝેડનું મૂલ્ય કેટલું હોય એની ચર્ચા કરીએ. હવે આપણે જાણીએ છીએ અનુનાદની જે સ્થિતિ છે એ અનુનાદની સ્થિતિમાં ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ 1/ωl થાય અથવા તો એમ કહી શકાય ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 1/ωc થાય છે. અને ત્યારે જો આપણે આ ઝેડનું સમીકરણ છે 1/z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 1/r સ્ક્વેર પ્લસ ઓમેગા સી માઇનસ 1/ωl હોલ સ્ક્વેરના સમીકરણ પરથી કહી શકીએ કે અહીં ઝેડ જે છે તે મહત્તમ બને છે. અને જો ઝેડ જો મહત્તમ બને તો આપણે કહી શકાય કે પરિપથમાં જે પ્રવાહ છે એ પ્રવાહ લઘુત્તમ પ્રવાહ આપણને IRMS મળે છે. જ્યારે આપણે અનુનાદની સ્થિતિ એલસીઆર શ્રેણી પરિપથમાં જોઈ લી ત્યારે તમે જાણો છો તે પ્રમાણે ઝેડની કિંમત લઘુત્તમ બનતી અને જો ઝેડ લઘુત્તમ બનતો અને એના લીધે જે પ્રવાહનું મૂલ્ય હતું IRMS મેક્સિમમ થતું હતું. જ્યારે અહીં આપણે એમ કહી શકાય કે સમાંતર જોડાણમાં અનુનાદની સ્થિતિમાં જે પ્રવાહ છે એ લઘુત્તમ બને છે. તો હવે એ પ્રવાહનું મૂલ્ય કેટલું છે તેની ચર્ચા કરીએ. તો સમીકરણ 1 પરથી
આપણે અનુનાદની સ્થિતિમાં આપણે ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ 1/ωL જો લઈ લઈએ તો અહીં આ જે પદ છે એ પદ અહીં 0 થઈ જશે. માટે 1/z ઇઝ ઇક્વલ ટુ અહીં √1/r² થશે. હવે જો આપ 1/r² છે એનું રૂટ લઈ લઈએ તો માટે 1/z ઇઝ ઇક્વલ ટુ 1/r થશે. માટે z ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ 40 ઓહ્મ થશે. તો આમ સમાંતર જોડાણમાં અનુનાદની સ્થિતિમાં જો આપણે ઇમ્પિડન્સ કહીએ તો એ અવરોધના મૂલ્ય r જેટલું થાય અને તે છે 40 ઓહ્મ. માટે હવે જો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ મેળવવો હોય તો આપણે સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય Z, અને બંને કિંમતો આપણે અહીં મેળવેલ છે. અહીં VRMS આપેલ છે 230 વોલ્ટ અને Z ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 40 ઓહ્મ મેળવેલ છે. તો બેનો ગુણોત્તર મેળવી અહીં ઝેડની જગ્યાએ આપણે પહેલાં સૂત્રમાં આર લખીશું, કારણ કે અનુનાદની સ્થિતિમાં ઝેડ બરાબર આર થશે, અને પછી કિંમત મૂકી અહીં IRMS મેળવીએ. માટે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય આર થશે. અહીં VRMS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ અને આર ઇઝ ઇક્વલ ટુ અહીં 40 ઓહ્મ. બેનો જો ગુણોત્તર લઈએ અહીંયા તો આપણને મળશે IRMS ઇઝ ઇક્વલ ટુ 5.75 એમ્પિયર. અહીં સમીકરણ 2 આપીએ, પણ આ જે આપણને મળે છે એ પરિપથનો જે કુલ પ્રવાહ છે એ કુલ પ્રવાહ અહીં મળે છે. હવે આ જે LCR સમાંતર જોડાણ છે એના જે દરેક ઘટકો એટલે કે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એમાંથી પસાર થતા જે વિદ્યુત પ્રવાહો છે એ વિદ્યુત પ્રવાહોના મૂલ્ય મેળવીએ અને અનુનાદની સ્થિતિમાં એ મૂલ્યો કેટલા છે એની ચર્ચાઓ કરીએ. તો સૌપ્રથમ અનુનાદની સ્થિતિ છે અને એટલા માટે આપણે અહીં ઓમેગાને બદલે આપણે ઓમેગા આર અથવા તો ઓમેગા 0 લેવું પડશે. માટે સૌપ્રથમ અહીં અવરોધની વાત કરીએ તો અવરોધ આર માંથી વહેતો અથવા પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો એને આપણે IR વડે દર્શાવીએ તો ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય આર. સો ઇઝ ઇક્વલ ટુ VRMS એટલે 230, આર એટલે 40. માટે IR ઇઝ ઇક્વલ ટુ અહીં 5.75 એમ્પિયર થશે. આમ અવરોધ આર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ IR ઇઝ ઇક્વલ ટુ 5.75 એમ્પિયર થશે. હવે ઇન્ડક્ટર L ધરાવતા ઇન્ડક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એને આપણે IL વડે દર્શાવીએ તો IL ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય XL. હવે અનુનાદની સ્થિતિ છે માટે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L ને બદલે ઓમેગા આર એલ લખવું પડશે. માટે અહીં IL ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય ઓમેગા આર એલ થાય. હવે VRMS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ, ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 50 રેડિયન પર સેકન્ડ અને L ઇઝ ઇક્વલ ટુ 5 હેનરી. જે આ કિંમતો અહીં આપણે ઉમેરી દઈએ અને ત્યારબાદ આ જે પદ છે એનું જો કેલ્ક્યુલેશન કરીએ 230 ભાગ્યા 50 ભાગ્યા 5 કરીએ તો અહીં IL ઇઝ ઇક્વલ ટુ 0.92 એમ્પિયર મળે છે. તો આમ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ IL ઇઝ ઇક્વલ ટુ 0.92 એમ્પિયર થશે. હવે જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ C ધરાવતા કેપેસિટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, ધારો કે એને IC કહીએ
તો આઈસી ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય XC. અહીં પણ આપણે XC ની કિંમત 1/ωc લખીએ, પરંતુ અનુનાદની સ્થિતિ છે માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ωR લખવું પડશે. સો આઈસી ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડેડ બાય અહીં XC ઇઝ ઇક્વલ ટુ 1/ωRC થશે. માટે આઈસી ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ આ છેદના છેદમાં છે અને એટલા માટે એ અંશમાં આવશે એટલે ωR ઇન્ટુ C વડે ગુણાશે. હવે આપણે VRMS ઇઝ ઇક્વલ ટુ કિંમતો મૂકી દઈએ તો 230 વોલ્ટ છે, ωR 50 રેડિયન પર સેકન્ડ અને C ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 10⁻6 ફેરેડે જેટલું છે. માટે અહીં આઈસી ઇઝ ઇક્વલ ટુ 230 ઇન્ટુ 50 ઇન્ટુ 80 કરીએ તો અહીં 924 ટાઈમ્સ 0 થશે ઇન્ટુ અહીંયા 10⁻6. તો અહીં આપણે આ 10⁻6 છે અહીં પોઈન્ટ કહેવાશે એટલે અહીં જો આપણે જે દશાંશ ચિહ્ન અહીંયા જો લઈ આવીએ તો આપણે 10⁻6 લખવું પડે અને 10⁻6 અને 10⁻6 જો કેન્સલ આઉટ થાય તો આપણે અહીં આઈસી ઇઝ ઇક્વલ ટુ 0.92 એમ્પિયર લખી શકાય. આમ કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અહીં આઈસી ઇઝ ઇક્વલ ટુ 0.92 એમ્પિયર મળે છે. હવે આપણે જાણીએ છીએ કે આઈસી અને આઈએલ ના જે ફેઝરો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે એમ કહી શકાય કે આઈસી અને આઈએલ વચ્ચેનો કડા તફાવત 180 ડિગ્રીનો છે એટલે કે પાઈ રેડિયન જેટલો છે. અને જો એ પાઈ રેડિયન જેટલું હોય તો આપણે અહીં જ્યારે પરિપથના જે પરિણામી અથવા તો પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ હશે ત્યારે આઈસી અને આઈએલની બાદબાકી કરવી પડે. આપણે જાણીએ છીએ કે જ્યારે એસી શ્રેણી પરિપથો અથવા તો સમાંતર પરિપથો એટલે કે એમ કહી શકાય કે એસી પરિપથો હોય તો ત્યારે આપણે કડા તફાવતને ધ્યાનમાં લેવું પડે છે. માટે પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ IRMS ઇઝ ઇક્વલ ટુ અહીં IR પ્લસ આઈસી માઇનસ આઈએલ થશે. આ બધી જ કિંમતો મૂકી દઈએ આપણે મેળવી છે અહીંયા IRMS માટે આ IRMS ઇઝ ઇક્વલ ટુ 5.75 પ્લસ અહીં જે આઈસી છે એ 0.92 અને અહીંયા આઈએલ છે એ પણ 0.92 મૂકી દઈએ, અહીંયા માઇનસ છે માટે આ બંને પદો છે તે કેન્સલ આઉટ થશે. માટે અહીં પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો છો IRMS ઇઝ ઇક્વલ ટુ 5.75 એમ્પિયર થશે.